દોસ્તો, સંજય રાવલ છું. આજે બીજી તારીખ છે, 2 ડિસેમ્બર. કોવિડ વિશે થોડી વાત કરવી છે. હમણાં જ હું ઝાયડસ હોસ્પિટલમાં મારા કઝિનને એડમિટ છે અને એની સ્થિતિ જોઈને આવ્યો છું. રોજ સોશિયલ મીડિયા ઉપર એક ફોટો એવો આવે છે કે જે મારું નજીકનું માણસ હોય ને ગુજરી ગયું હોય. ઘણા બધા ડેથ તો એવા થયા કે આ માણસ કોવિડમાં કેવી રીતે જતો રહે અથવા આને કોવિડ થાય જ કેમ. બહુ ગંભીર વિષય છે. આજે મારી પાસે એક ન્યૂઝપેપરનું કટિંગ છે કે જેમાં એવું લખ્યું હતું કે ભારતમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ આવતા ખળભળાટ. આજે અમદાવાદમાં રોજ 1200 કેસ આવે છે, 1500 કેસ આવે છે. દોસ્તો, સરકારે છૂટ આપી છે, કોરોનાએ નથી આપી. કોરોના એનું કામ પરફેક્ટ કરી રહ્યું છે. જેમ દહીંની અંદર એક છાંટો મેળવણ નાખો, દૂધમાં, એટલે આખું દૂધ જામી જાય, એમ આ કોરોના આટલો તમારી અંદર જો ગયો અને ફેફસામાં ગયો તો બધું ક્લોઝ. કોવિડમાંથી તમે નેગેટિવ થઈ જશો, પણ જે ફેફસાને ડેમેજ કરશે એની તમને કલ્પના નથી, જે હું અત્યારે ફેસ કરી રહ્યો છું મારા રિલેટિવ્સમાં. જે લોકોને કોરોના થાય અને સાજા થઈ જાય, પહેલાં તમને વિનંતી કરું છું કે પ્લાઝમા ડોનેટ કરજો. ગમે તે થાય, ડૉક્ટરની સલાહ લઈને કરજો, પણ તમારા પ્લાઝમા ઘણા બધા લોકોના બોડીમાં એન્ટીબોડીઝ પેદા કરશે. જે રસી આવવાની છે, એ રસી કોઈ કોરોનાને નહીં થાય નથી, એ તમારા બોડીમાં ખાલી એન્ટીબોડીઝ પેદા કરશે. એટલે રસી આવવાની છે એની રાહ જોશો નહીં, સાવચેતી રાખો. ફોટા પડાવવા 1 મિનિટ આપણે માસ્ક ઉતારીને ફોટા પડાય જુદી વાત છે, પણ માસ્ક પહેરો. લેટેસ્ટ રિપોર્ટ એમ કહે છે કે કોઈ માણસને કોરોના થયો ને એને છીંક ખાધી હોય તો 2-4 કલાક હવામાં પણ એના જમ્પ્સ, એના વાયરસ, એના જે જીવાણુઓ રહે છે અને આપણે ત્યાંથી પસાર થઈએ તો એ આપણા શ્વાસમાં પણ આવે ને આપણને પણ થાય છે સાહેબ. એટલે બહુ જ ગંભીર પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. પહેલું મોજું, બીજું મોજું, સરકાર આ બધામાં પડશો નહીં. આપણે ડેલી ગાડી લઈને અપડાઉન કરીએ છીએ, જીવનમાં એક્સિડન્ટ એક જ વાર થાય છે. એમ કોરોના આપણી આજુબાજુ એટલો ફેલાઈ ચૂક્યો છે કે હવે કોઈના બાપની તાકાત નથી કે એને રોકી શકાય, સિવાય આપણી જાત. હું ખૂબ જ મારા નજીકના લોકોને આમાં પીડાતા જોઉં છું. પૈસાની તકલીફ હોય, 5 લાખ, 10 લાખ, 15, 20 લાખ રૂપિયાના બિલો બને છે. હોસ્પિટલો પર સેવા કરી રહી છે, એમાં એમને કોઈ આપણે કશું કહેવાનો કોઈ પ્રશ્ન નથી. ડૉક્ટરો જીવ પર પેશન્ટોની વચ્ચે ઊભા રહ્યા છે. હોસ્પિટલમાં જતાં આપણી આમાં ફાટે છે, ત્યારે લોકો 24 કલાક એમની જે કંઈ ડ્યુટી હશે કામ કરે. આવા સમયે આપણે મેળાવડાઓ ના કરીએ, ફંક્શનો ના કરીએ. મારા ઘણા બધા વિડીયો જોઈને લોકો કહે છે કે સંજયભાઈ, કોરોના ભાઈ આ બધા હું જૂના મૂકું છું ખુશ થવા માટે. અત્યારે કોઈ સેમિનાર કરવાના જ નથી. એટલે આપણે કોઈ મેળાવડામાં ના જઈએ, કોઈ ફંક્શનોમાં ના જઈએ. એમ સમજો કે સરકારનું લોકડાઉન ચાલુ જ છે, આપણે જરૂર છે 1 વર્ષ હજુ આ ચાલવાનું છે સાહેબ. રસી આવશે ને તોય. અને 1 વર્ષ આપણે આપણા પરિવારને સાચવ્યો ને તે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હશે સાહેબ. કોરોના પુષ્કળ રીતે વધી રહ્યો છે, એટલે હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, લોકોની 5 ફૂટથી દૂર જ રહેવું, આ આપણે કરવું પડશે સાહેબ. ભૂલી ના જશો. ઘરમાં આવો હાથ ધો, બહાર જાઓ હાથ ધો, સેનિટાઈઝર વાપરો જો પોસાતું હોય તો. નહીં તો ફટકડીનું, જેની પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો ફટકડી પણ બહુ અક્ષીર એની દવા છે. પણ આજે મને એમ થયું કે ફરીથી એકવાર આ વાત કરવી પડશે જે લોકડાઉનમાં રોજ બોલતા હતા. ભયંકર ખરાબ સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ સાહેબ. અને જે રીતે કોરોના સારા ઘરમાંથી વિકેટો પાડી રહ્યો છે એ બતાવે છે કે આપણે થોડા કેરલેસ છીએ. સજાગ બનીએ, સભાન બનીએ, સરકારની તમામ ગાઈડલાઈનોનું ચુસ્તપણે પાલન કરીએ અને કોઈને દોષ આપવાને બદલે આપણે આ કામ ન કરીએ. આવી સરસ મજાની જેનાથી કોરોના ફેલાય નહીં એવું કોઈ પણ કામ આપણે કરીએ નહીં, એવી હું તમામ લોકોને અપીલ કરું છું. મારા પરિવારમાં મેં 8-10 જણને આમાં સપડાતા જોયા છે. એ લોકો ચોક્કસ ક્યાંક કેરલેસ રહ્યા છે, ક્યાંક ચૂક્યા હશે, પણ અમુક જણને એમ લાગે કે આ રહ્યા જ નથી, છતાંય થયો છે. તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય, તમારા ઘરમાં કોઈ ઘરડું માણસ હોય 70 અપ, તો તમે પણ બહુ સાચવજો કે તમને કોરોના થશે, તમે સરસ હશો, તમારામાંથી નેગેટિવ હશે, પણ તમે તમારા ઘરના બાળકોને અથવા ઘરના બુઝુર્ગોને કોરોના આપીને જશો. બહુ જ સાચવવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. અહીં અડું કે ના અડું, કોની અડાડું, આ અડાડું, ચાવી અડાડું, ના એ બધુંમાં પડશો નહીં. પેનિકમાં હાથ ધોવાનું રાખજો.
સેનિટાઈઝર વાપરવાનું રાખજો, માસ્ક પહેરવાનું રાખજો આ કોરોના સામે. અને હું રોજ કહું છું કે યુવાનોને ખાસ કહું છું, જુદી જુદી સંસ્થાની સતત કેમ્પેનિંગ ચાલુ રાખો, સતત લોકોને કહેતા રહો. ભલે તમને કોઈ ગાળો બોલશે, કોઈ ઝઘડા કરશે, પણ સતત આ પ્રક્રિયા ચાલુ રાખો સાહેબ. ગળામાં પેલા લટકડિયા લાલિયાની જેમ હું લોકોને જોઉં છું લટકાઈને ફરે છે, જેનો કોઈ મતલબ નથી સાહેબ. તમને કોવિડ પોઝિટિવ હોય, તમારો રિપોર્ટ નેગેટિવ આવે એટલે તમને એમ સમજવાનું આપણને બધાને કોવિડ છે જ, અને આપણે માસ્ક પહેરીએ જેથી આપણે બોલીએ તો આપણું થૂક ઉડે નહીં અને કોઈને થાય નહીં. હજી સાહેબ મારા જૂના વિડીયો પણ આપ જોજો, હજુ ખરાબ પરિસ્થિતિમાં આપણે જઈશું જો આપણે સુધરશું નહીં. તો કસરત કરીએ, મગજ પાવરફુલ રાખીએ, પણ પેનિક ના કરીએ. સતત એમ નહીં કે અહીં અડું કે ના અડું એની ચિંતા ના કરશો. હાથ ધોવાનું રાખો, સાદા ગ્લેર પહેરવાનું રાખો, નાકને અડશો નહીં, મોઢાને અડશો નહીં. આટલું કરીશું તો આ રસી આવશે. રસી પર ક્યારે 95% એમાં 5% તો ચાન્સ છે જ. આ કોરોના જવાનો નથી, આની સાથે જીવવાનું છે, પણ સતત આપણી લાઈફસ્ટાઈલ આપણે બદલવાની છે. આપણી કે હાથ ધોવાના 10 વાર, જમતા પહેલાં, જમ્યા પછી, સવાર ઉઠીને તરત, રાત્રે સૂતા પહેલાં, ગમે ત્યાં જેટલા ચાન્સ મળે એટલી વાર હાથ ધોવાનું રાખજો. અને મોઢામાં હાથ જાય એ પહેલાં તો ખાસ તો કોરોનાની ચિંતા કરવાની જરૂર નથી, પણ માસ્ક પહેરજો. એ હવામાં પણ 2-4 કલાક તરી શકે છે અને આપણા શ્વાસમાં આવી શકે છે. આ ખાસ યાદ રાખજો. કોરોના સામે ભેગા મળી સજાગતાથી લડવાનું છે. થયા પછી તો હેરાન જ હેરાનગતિ છે. શારીરિક અને આર્થિક બંને રીતે લોકો પાયમાલ થઈ જાય છે. એટલે સાવચેતી એ જ આનું એક પગલું છે સાહેબ. થેન્ક યુ.